હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી ફરી એક વખત હું તમને કહું કે કેનેડાનું ઇલેક્શન પત્યું ત્યારબાદ આખી જે નવી સરકાર આવી છે, નવા ઇમિગ્રેશન મિનિસ્ટર્સની આપણે વાત કરીએ, મેટ લેબ્સથી લઈને, તો આખું ફોકસ પ્રોપરલી કોમ્યુનિટી બેઝ પીઆર ઉપર જઈ રહ્યું એવું લાગે છે. કારણ કે દરેક કોમ્યુનિટી પોતપોતાની રીતે કોઈક એડિશનલ વિદ્યાર્થીઓને આપવાની કોશિશ કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યાં આગળ આજની બી માહિતી તમે લાસ્ટ સુધી શાંતિથી જોજો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે. કારણ કે એક એવી કોમ્યુનિટી અથવા એક એવું પ્રોવિન્સ જેના સવાલો ઘણા ટાઈમથી કોમેન્ટ્સમાં આવી રહ્યા હતા, આલ્બર્ટાનું લિસ્ટ આવ્યું છે. ક્લેસરોમ કોમ્યુનિટી છે. ક્લેસરોમ આલ્બર્ટાની જે કોમ્યુનિટી છે આની અંદર ગવર્મેન્ટે આખું એવું લિસ્ટ આપ્યું છે કે જ્યાં આગળ ઓલરેડી હાયરિંગ ચાલુ થઈ ગયું છે. એટલે એપ્લિકેશન કરવાનું હવે તમે ચૂકતા નહીં. શાંતિથી સમજો કઈ રીતે એપ્લિકેશન્સ કરવાની છે, કયા એમ્પ્લોયર સિલેક્શન કઈ ક્રાઇટેરિયાને આપી રહ્યા છે, અને તમે લોકોને જો આની અંદર એલિજિબિલિટી બનતી હોય તો એપ્લિકેશન્સ કરી દો. જે લોકોનું બંધ છે, માનો કે અમુક એમ્પ્લોયરો હજી હાયરિંગ ચાલુ નથી કર્યું, તો એ બી ગવર્મેન્ટે લિસ્ટ ડિક્લેર કર્યું છે કે એમાં એપ્લિકેશન માટે તમારા બકેટ લિસ્ટમાં રાખો. અત્યારે એપ્લાય નથી કરવાનું, જ્યારે ઓપન થાય ત્યારે તમને નોટિફિકેશન આવશે. આખી ડિટેલને આપણે શાંતિથી જોઈએ. તમે પેન ને પેપર લઈ લો. ત્યાં સુધી એક મારા તરફથી એક અપડેટ કે તમે લોકો કંઈક સવાલ વધે આખો વિડીયો શાંતિથી જુઓ, કોમેન્ટ કરતા રહેજો, સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું. બાકી અમારી બીજી ચેનલનું લિંક ઓલરેડી ઉપર દેખાઈ રહી છે તમને, એના વિડીયો શેર કરો અને બીજા લોકોને મદદગાર થતા રહ્યો. હવે આપણે મેઇન ટૉપિક પર જઈએ છીએ. આલ્બર્ટાના આ કોમ્યુનિટીએ એક ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરનું લિસ્ટ છે, કયા સેક્ટરની અને સ્ટેટસ શું છે, એટલે કે જોબ એની એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે કે થવાની છે, આ બંને ડિટેલ આપેલી છે. એટલે તમે શાંતિથી નોટ ડાઉન કરો. એલ મોલિનો એમ્પ્લોયરનું નામ છે, ગૂગલમાં સર્ચ કરશો આવી જશે. મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝવાળાને અત્યારે એમણે ફોકસ કરવાનું ડિસિઝન લીધું છે. સ્ટેટસ તો કે નોટ હાયરિંગ, એટલે હજી સ્ટાર્ટ નથી થયું. તમારા બકેટ લિસ્ટમાં મૂકી દો આને. સ્ટ્રક્ચરલ પેલકાસ્ટ છે, આ એમ્પ્લોયર છે, એમને બી મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝને ડિમાન્ડ રહેશે. હાયરિંગ ચાલુ થઈ ગયું છે, એટલે એપ્લાય કરવાનું તમે જો આમાં આવતા હો તો કરી દેજો. ત્યારબાદનું એક એમ્પ્લોયર છે A&W એમ્પ્લોયર, સેલ્સ એન્ડ સર્વિસવાળાને અત્યારે ફોકસ કરવાના છે. હાયરિંગ હજી ચાલુ નથી થઈ, જ્યારે બી ચાલુ થશે જણાવશે. તમારે જો એની સાઇટ પર કાંઈ ઓપ્શન્સ આવતો હોય તો નોટિફિકેશન ઓન કરી અને તમે મૂકી દો. CFI ફ્લાઇટ એકેડમી એજ્યુકેશન અને લો સેક્ટરને ફોકસ કરવાના છે. હાયરિંગ ચાલુ થઈ ગયું છે, એટલે તમે ત્યાં જઈને રિસર્ચ કરી લો. જો NOC કોડ મેચ થતા હોય એપ્લિકેશન્સ કરી દેજો. કાશા રોમા આ એક એમ્પ્લોયર છે જેમણે સેલ્સ અને સર્વિસવાળાની પ્રાયોરિટી લીધી છે કે એ લોકો એમને જોઈએ છે, પરંતુ હાયરિંગ હજી ચાલુ નથી થઈ. એટલે તમે અગેઇન નોટિફિકેશન ઓન કરી બકેટ લિસ્ટમાં મૂકી શકો છો. એન્ટ્રી છે, સેલ્સ એન્ડ સર્વિસવાળાને ફોકસ કરશે, હજી હાયરિંગ ચાલુ નથી કર્યું, એટલે આને બી તમે બકેટ લિસ્ટમાં રાખી શકો છો. રોયસ પ્લેસ સેલ્સ એન્ડ સર્વિસ, હજી હાયરિંગ ચાલુ નથી થયું, ભવિષ્યમાં થશે, પરંતુ સેલ્સ સર્વિસવાળાને ફોકસ કરશે. આને બી તમે તમારા બકેટ લિસ્ટમાં મૂકી શકો. ટીમ્સ હોર્ટોન્સ આ એક એમ્પ્લોયરનું નામ છે, સેલ્સ અને સર્વિસવાળાને ફોકસ કરી રહ્યા છે અને હાયરિંગ ચાલુ થઈ ગયું છે. તો જો તમે એમની સાઇટ પર જાઓ અને ત્યાંથી એલિજિબલ બનતા હોય NOC કોર્સની અંદર એપ્લાય કરવાનું ચાલુ કરી દો. આ 8 એમ્પ્લોયરો જે છે અત્યારે એમણે એમનું હાયરિંગનું સ્ટેટસ જે તમને આપ્યું છે, આના ઉપરથી તમને એટલીસ્ટ એ ખબર પડે છે કે તમારે જ્યાં જ્યાં ચાલુ થઈ ગઈ છે ત્યાં એપ્લિકેશન્સ અત્યારે કરી દેવાની છે. નથી થઈ, તમારું NOC કોડ છે, તમે ડિમાન્ડમાં છો, બકેટ લિસ્ટમાં રાખી રાખશો. જ્યારે બી ઓપન થશે તમને નોટિફિકેશન આવે તો તમને કામ આવી જાય. અને આની સાથે જ તે તમારે લોકોએ આના જે એલિજિબલ ક્રાઇટેરિયાસ બનતા હોય છે કે ભાઈ જેની અંદર મેં ઓલરેડી તમારી સાથે જે બધી કોમ્યુનિટીઝના NOC કોર્સને ઓલરેડી ડિક્લેર કર્યા હતા એ જ મુજબ જ્યાં જ્યાં બી એપ્લિકેશન્સ ચાલુ થઈ ચૂકી છે ત્યાં આગળ તમારે NOC કોર્સનું લિસ્ટ ચેક કરી લેવાનું છે. એવું હશે તો તમને લોકોને એમ હશે કે ભાઈ સર મારે કોને એપ્લાય કરવાનું છે આની અંદર, તો એનો વિડીયો બી હું બને તો કદાચ કાલ અથવા પરમ દિવસે રિલીઝ કરી દઈશ. તો તમે ત્યાં આગળથી બધા NOC કોડ લઈ શકો છો. અને જે લોકો એલિજિબલ જે ફિલ્ડની અંદર નોર્મલી લિસ્ટ ઓલરેડી તમને આપેલું છે, પરંતુ કદાચ તમને એવું હોય કે ભાઈ સર મારે આ 8 એમ્પ્લોયરો છે, પરંતુ 8 એમ્પ્લોયરમાં હું ક્યાં એપ્લાય કરું, તો એના માટે એક બાયફર્ગેશનની જે બી એક રિપોર્ટ રેડી કરી અને હું તમારી સાથે બને તો 1-2 દિવસની અંદર શેર કરવાની કોશિશ કરીશ. જો તમને આ બધી અમારી કોશિશો સારી લાગતી હોય તો અમારા તરફથી એક રિક્વેસ્ટ, મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરતા રહ્યો. અને બાકી જો સારી લાગતી હોય કોશિશ તો લાઇક તો જરૂર કરતા રહેજો. અને
બાકી તો કંઈ બી હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.